નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર સિવિલમાં વધુ એક બાઇકની ઉઠાંતરી. સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી લોકોની માંગ. ઠાકોર સમાજનું ગૌરવ. ભાભર તાલુકાના મેરા ગામના યુવાને ઓલ ઇન્ડિયા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સ્પર્ધામાં 600 મીટર સિલ્વર મેડલ મેળવ્યો. પાલનપુર માર્બલ્સની ફેક્ટરી પાછળ ખેતરોમાં કામગીરી શરૂ કરાઈ. 163 ખેડૂતોની જમીનમાં રેલવે લાઇન નાખવાની કામગીરી કરાતા ખેડૂતો રોષે ભરાયા. શિયાળાની મોસમને લઈ લીલા શાકભાજીની આવકમાં વધારો. શાકભાજી સસ્તી બનતા ગૃહિણીઓમાં હળવાશ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક બાઇકની ઉઠાંતરી થતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા આવેલા જાદવ વિનોદભાઈ ધુડાભાઈ, જેઓ પાટણના વતની છે, તેમનો બાઇક નંબર 24H8258C ડીલક્સ હીરો હોન્ડા જે લેબોરેટરી નજીક પાર્ક કરી પોતાના શાળાની ખબર પૂછવા જઈને પરત ફરતા તેઓનું બાઇક નજરે ન પડતા આજુબાજુમાં તપાસ કરતા મળી ન આવતા તેથી તેઓએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ આપેલ છે અને તેમણે સીસીટીવી કેમેરા સિવિલ હોસ્પિટલમાં નાખવામાં આવે તેવી કેમેરા સમક્ષ અપીલ કરી હતી અને આ છેલ્લા 3 મહિનાથી 10-11 બાઇકની ઉઠાંતરી થયેલ છે તેવું જાણવા મળેલ છે. તો જિલ્લા પોલીસ વડા ઝડપથી ચોરીનો ભેદ ઉકેલે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસથી ઠંડીની અસર વર્તાવા લાગી છે, જેને લઈ લોકો શિયાળાનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના વાતાવરણમાં 2 દિવસથી અચાનક બદલાવ આવ્યો છે, જેમાં શીતલહેર પ્રસરતા લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. વહેલી સવાર અને મોડી સાંજે ઠંડો પવન ફૂંકાતા લોકો ઠંડીથી બચવા માટે નીત નવા નુસ્ખા અપનાવવા લાગ્યા છે. પાલનપુર, ડીસા સહિત જિલ્લામાં 2 દિવસથી શિયાળાની અસર વર્તાતા લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લેતા થયા છે અને રાત્રિના સમયે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તાપણા કરતા જોવા મળે છે. આમ દેવ દિવાળી બાદ બનાસકાંઠામાં શિયાળાની શરૂઆત થતા બજારોમાં વહેલી સવારે અને મોડી સાંજે સન્નાટો જોવા મળે છે. લોકો સાંજ પડતા ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોના સહારે મકાનોમાં પુરાઈ જાય છે અને સવારે સૂર્યનારાયણ નીકળ્યા બાદ જ બહાર નીકળે છે. કાંકરેજ તાલુકાની 60 ગ્રામ પંચાયતોનું જાહેરનામું બહાર પડતા રાજકીય કાવાદાવા વચ્ચે એક મહિલા ગ્રામ પંચાયત વાલપુરા સમરસ થવા પામી છે, જ્યારે આકોલીવાસ, પાદરડી, દેવપુરા, સમરણા, ખારિયા, ડંગરાસણ, રૂની, અમરનેસડા, નેકરિયા, ફતેગઢ ગ્રામ પંચાયતો બિનહરીફ થવા પામી છે. સરપંચની ઉમેદવારી 156 તથા સભ્યો 437 ચૂંટણી જંગ લડવા મેદાને ઉતર્યા છે. કુલ 602 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જો કે પ્રથમ સરપંચના 318 અને સભ્યોના 877 ફોર્મ ભરાયા હતા. કુલ 1195 માંથી સરપંચના 5 ફોર્મ રદ થયા હતા, જ્યારે સભ્યના 10 એમ કુલ 15 ફોર્મ રદ થયા હતા, જેમાં શિહોરી, ઉમરી, કંબોઈ, તેરવાડા જેવા મોટા ગામડાઓમાં કાંટાની ટક્કરે ચૂંટણી જંગ ખેલાશે. ઉમરીમાં ત્રિપાંખિયો જંગ છે, જેમાં બાબુસિંહના ધર્મપત્ની તેજબા વાઘેલા, મંજુબા પ્રતાપસિંહ વાઘેલા, હરબાઈ પ્રવીણસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખિયો જંગ ઉમરીમાં જામ્યો છે, જ્યારે કંબોઈમાં સરપંચ તરીકે ગોપાલસિંહ સરસિંહ પુનઃ ઉમેદવારી નોંધાવી છે અને શિહોરીમાં વેપારીઓમાંથી જોશી રજનીબેન જીતેન્દ્રકુમારે ઉમેદવારી નોંધાવી છે. શિહોરી ગામ એ તાલુકાનું મુખ્ય મથક હોવાથી 12 ઉમેદવારો વચ્ચે સરપંચની ચૂંટણી ખેલાશે, ત્યારે સમગ્ર કાંકરેજ તાલુકામાંથી 49 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. અત્યારે ચૂંટણી લડતા ઉમેદવારો પોતપોતાના નિશાનો લઈને બેલેટ પેપર છપાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તો ક્યાંક ચૂંટણી પ્રચારમાં રાવણા મસ્તન ઉમેદવારો નજરે પડે છે. આમ કાંકરેજની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 602 ઉમેદવારો ચૂંટણી લડશે તેવું BS સોલંકી, નાયબ મામલતદાર ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના મેરા ગામના નવયુવાનો એક પછી એક સ્પર્ધામાં ભાગ લઈને ઠાકોર સમાજનું અને તાલુકા માટે નામ રોશન કરી રહ્યા છે. ગૌરવની વાત કહેવાય. તેમજ અગાઉ ઠાકોર જગદીશભાઈએ સિનિયર નેશનલ રમતમાં 100 અને 200 મીટરની બંને દોડમાં
ગોલ્ડ મેડલ મેળવી ગામનું નામ તેમજ ઠાકોર સમાજનું નામ રોશન કર્યું હતું. અન્ય રમતવીર ચંદુજી હરજીજી ઠાકોરે અંડર 14 વ્યય જૂથમાં વિશાખાપટ્ટનમ ખાતે 25 થી 27 નવેમ્બર 2016 દરમિયાન યોજાયેલ 14મી નેશનલ નડિયાદ એથ્લેટિક એકેડમીના કોચ અજીમોન KSના માર્ગદર્શન હેઠળ ભાગ લઈને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ સ્પર્ધામાં તમામ જિલ્લામાંથી 150 રમતવીરોએ ભાગ લીધો હતો. 26 ડિસેમ્બરના રોજ નાસિક ખાતે યોજાનાર અંડર 14માં 1400 મીટરની દોડમાં તેમજ 600 મીટરની દોડમાં સ્કૂલ ગેમ્સમાં ક્વોલિફાય થયો છે અને તેમની આ સિદ્ધિને બિરદાવવા તેમજ ગામનો ઇન્ટરનેશનલ પ્લેયર જગદીશભાઈ ઠાકોરે ફૂલ આપી સન્માન કર્યું હતું અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પાલનપુર ગજાનન મોટર્સની બાજુમાં આવેલ ખેતરોમાં કામગીરી શરૂ કરાઈ છે. પાલનપુર રેલવે સ્ટેશન કોરિડોર યોજનાને લઈ ખેડૂતોએ પોતાની જમીનને નુકસાન થતું હોય તેવી રજૂઆત કરી હતી, પરંતુ રેલવેના અધિકારીઓ તેમજ પાલનપુર રેલવેની કામગીરીને લઈ કડક પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો અને કામગીરી શરૂ કરવામાં આવી હતી. બુલડોઝર દ્વારા કામગીરી શરૂ કરાતા કેટલાક ખેડૂતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પોલીસને આટલી મોટી સંખ્યામાં જોઈ લોકો અચંબામાં મુકાઈ ગયા હતા અને સરકાર સામે લડી લેવાની વાતો ચર્ચાઈ રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાળા નાણાંને નાથવા માટે નોટબંધીનો નિર્ણય લેતા અન્ય કોઈને ફાયદો થાય કે નહીં, પરંતુ બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકાને ચોક્કસ ફાયદો થયો છે અને આ નોટબંધી બાદ વેરાની વસૂલાત વધી જતા હવે ડીસા નગરપાલિકાએ વર્ષો જૂનું જીઈબીનું દેવું ચૂકવી દેતા દેવા મુક્ત બની ગઈ છે. કાળા નાણાંને ડામવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેના કારણે નોટ બદલવા માટે તમામ બેંકો આગળ લોકોની ભારે ભીડ જામેલી જોવા મળી રહી છે. ત્યારે આ નોટબંધીનો સૌથી વધુ જો ફાયદો થયો હોય તો તે છે ડીસા નગરપાલિકા. જી હા, ડીસા નગરપાલિકાએ નોટબંધી બાદ જૂની 500 અને 1000ની નોટોમાં વેરા વસૂલાત ચાલુ રાખી હતી, જેના કારણે વર્ષોથી વેરો ન ભરતા લોકોએ પણ વેરાની ભરપાઈ કરી દીધી છે અને વેરાની વસૂલાત વધી જતા નગરપાલિકાએ વર્ષો જૂનું UGVCLનું 72 લાખનું દેવું ભરપાઈ કરી દીધું છે. નોટબંધીના પગલે લોકોએ જૂના વેરા જમા કરાવતા પાલિકાની આવક પણ વધી ગઈ છે, જેથી પાલિકા પ્રમુખે UGVCLનું તમામ દેવું આજે ચેક દ્વારા ચૂકવી દઈને નગરપાલિકાને દેવા મુક્ત બનાવી દીધી છે. સદભાવના ગ્રુપની મુહિમ દ્વારા પાલનપુર RTO કચેરી અને સુરક્ષા સેતુ 10,000 વિદ્યાર્થીઓને લાયસન્સ પ્રાપ્ત થયા. તેમાં પાલનપુર સદભાવના ગ્રુપ એ કાયદાનું પાલન કરી લાયસન્સ સાથે વિદ્યાર્થી અને વાહન ચાલકો એવી 2.5 વર્ષની મુહિમના અભિયાનની છેલ્લા તબક્કે પાલનપુર RTO કચેરી ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓને લાયસન્સ અપાવી આ અભિયાનમાંથી ખુશી વ્યક્ત કરી હતી અને વધુમાં વધુ લોકો લાયસન્સ સાથે વાહન ચલાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે 200 થી વધારે વિદ્યાર્થીઓએ લાયસન્સ કઢાવ્યા હતા. આ પ્રસંગે સદભાવના ગ્રુપના હરેશ ચૌધરી, સાગર જાની ઉપસ્થિત રહ્યા હતા. શિયાળાની ઋતુ સૌને ગમતી ઋતુ ગણવામાં આવે છે. શિયાળાની ઋતુ શરૂ થતાં જ લીલા શાકભાજીની આવકમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે. શાકભાજીના પાકમાં લીલા શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે, જેથી શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જેથી શિયાળામાં શાકભાજી સસ્તા થાય ત્યારે ગૃહિણીઓને પણ રાહત થતી હોય છે. શિયાળામાં લીલા શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે, જેથી આરોગ્યની દ્રષ્ટિએ લીલા શાકભાજી ખાવા સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. ત્યારે ગૃહિણીઓ શિયાળામાં લીલા શાકભાજીની વિપુલ પ્રમાણમાં ખરીદી પણ કરતી હોય છે. આ અગાઉ ચોમાસુ ઋતુના તાંડવના પગલે છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં શાકભાજીનું વાવેતર થાય છે. ખેડૂતો દર વર્ષે શિયાળામાં શાકભાજીનું મોટા પાયે વાવેતર કરતા હોય છે, જેથી ડીસાના માર્કેટમાં વહેલી સવારે તાજું શાકભાજી મળી રહે છે. ડીસા માર્કેટ યાર્ડમાંથી સમગ્ર જિલ્લાના શહેરો ઉપરાંત રાજસ્થાનમાં પણ લીલી શાકભાજી ભરીને ટેમ્પાઓ જતા હોય છે. જેમ જેમ શિયાળાની ઋતુ જામશે તેમ શાકભાજીની આવકમાં મોટો વધારો થતો જોવા મળશે. ડીસા પંથકના આજુબાજુના વિસ્તારમાં શાકભાજીનું વાવેતર પણ ખીલી ઉઠ્યું છે. ત્યારે ઠંડીનું પ્રમાણ વધશે તેમ શાકભાજીના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળશે. તેમ છતાં બહોળા પ્રમાણમાં થયેલા વાવેતરના પગલે શાકભાજીની આવકોમાં વધારો થયો છે અને આવક વધતા ધીરે ધીરે લીલા શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી ગૃહિણીઓને પણ હાશકારો અનુભવી રહી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર સિવિલમાં વધુ એક બાઇકની ઉઠાંતરી. સિવિલ હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવવામાં આવે તેવી લોકોની માંગ.
ઠાકોર સમાજનું ગૌરવ. ભાભર તાલુકાના મેરા ગામના યુવાને ઓલ ઇન્ડિયા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ સ્પર્ધામાં 600 મીટર સિલ્વર મેડલ મેળવ્યો. પાલનપુર માર્બલ્સની ફેક્ટરી પાછળ ખેતરોમાં કામગીરી શરૂ કરાઈ. 163 ખેડૂતોની જમીનમાં રેલવે લાઇન નાખવાની કામગીરી કરાતા ખેડૂતો રોષે ભરાયા. શિયાળાની મોસમને લઈ લીલા શાકભાજીની આવકમાં વધારો. શાકભાજી સસ્તી બનતા ગૃહિણીઓમાં હળવાશ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.